સલૂનથી નીકળી ગઈ છું. મારે આજે ફટાફટ ભાગવું પડશે કારણ કે સાઉથ ઇન્ડિયન વન ઓફ માય ફેવરેટ ડિશ છે. મને બહુ જ ગમે, બહુ જ. જો મેં એક ઇડલી છે ને, જો જલ્દી આમાં અંદર જો કેવી બનાવી છે હાર્ટ શેપમાં. આઈ હોપ કે બહાર આવે પછી હાર્ટ શેપમાં જ રહે. આજે જો મોર્નિંગમાં છે ને બધું હેલ્ધી બની ગયું છે, રેડી થઈ ગયું છે. આ મારું લંચ છે, આ પરેંગ માટે મેં રેડી કર્યું છે. એ પછી બપોરે અંદર મગ એડ કરીને ખાઈ લેશે. અહીંયા છે મારા દેવવને તો મેંગો અને નીચે મૂક્યું છે મેં ડ્રેગન ફ્રૂટ. અને એને છે ને ગઈકાલે મેં ચણા લોટના પુડલા બનાવ્યા છે તો બેટર છે તો હું એને બનાવી આપી. થોડું બેટર પડ્યું છે ને એને ગમે ખાવું એટલે જો તો એને હું ગરમ પેલામાં ભરીને આપીશ થર્મોસમાં તો સારું રહી છે. તો એને અહીંયા આપીશ. અને આજે મારે ઇવનિંગમાં બનાવવાના છે ઇડલી સંભાર. તો જો એનું પણ અહીંયા રેડી થઈ ગયું છે. ચા બની ગઈ છે. દેવમ અહીંયા એનો બ્રેકફાસ્ટ કરવા બેસી ગયો છે. ચલો બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. દેવમ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ દીકો. ચાલો તું બ્રેકફાસ્ટ ફટાફટ કરી લે અને હું સાંભારને શું કહેવાય ઇડલી સાંભાર બનાવવાનો છે ને તો દાળ બનાવીને જ જાઉં કારણ કે ઇવનિંગમાં પછી બધો ટાઈમ નહીં મળે. અને ચારમીન યાશની લોકો આવશે મેં કીધું તો છે હોપફુલી. કારણ કે કાલે મેં ભાઈને ફોન કર્યો હતો ને તો કહેતા હતા કે અમે આવશું એવું. એટલે લેટ સી આવશે તો એ લોકો બધા જોડે ને આઈધર હું ટિફિન મોકલાવું છું એ રીતે કરીશ. ચાલો તો હું અત્યારમાં બધું ફટાફટ રેડી કરી દઉં. ચાલો થોડી જો શોપિંગ સેન્ટરની વિઝિટ કરી લીધી અને હવે બસ લઈને સલૂન ઉપર પહોંચી જઈશું. શોપિંગ સેન્ટર પણ ક્વાઇટ જ છે હજી તો એટલું બિઝી નથી થઈ ગયું. હું આ ટીકે મેક્સમાં આવી છું. મને અહીંયાની વસ્તુ ગમે ને એટલે બધું જોતી જાઉં. લેવાનું કશું છે નહીં. હવે ઘરમાં કાંઈ જ વસ્તુ ભેગી નથી કરવી વધારાની. અહીંયા જો આ શું કહે બસ સ્ટેશન છે. આપણે કેમ પેલું ગીતા મંદિર ને કાળુપુર રેલવે સ્ટેશન છે. ગીતા મંદિર બસ સ્ટોપ એવી રીતે અહીંયાનું બસ સ્ટોપ છે. આ બધી બસો લગભગ અહીંયા ઘણી બધી જગ્યાએ હોય અલગ અલગ કે ત્યાં બધી બસ એક સાથે આવી રીતે હોય અને પછી એના ટાઈમ થાય ને ત્યારે નીકળે અહીંયાથી. શટર ખોલ્યા છે હવે સલૂનના. ચાલો તો સલૂનથી નીકળી ગઈ છું. મારે આજે ફટાફટ ભાગવું પડશે કારણ કે ભાઈની લોકો ઘરે આવશે કે ટિફિન મોકલીશ મને ખબર નથી હજી કે શું કરશે. ભાઈની લોકો આવશે કે નહીં ઘરે. મને ફટાફટ ભાગવું પડશે. બધું ઘરે જઈને બનાવવાનું છે ને ઇડલી સંભાર બનાવવાની છું. સવારમાં મેં સાંભાર ઓલરેડી રેડી કરી દીધું છે. ઉકાળવાનું બાકી છે અને ઇડલી બનાવી નાખીશ. આજે ચટણી નહીં બને કારણ કે મારું મિક્સર બગડી ગયું છે એટલે આજે ચટણી વગર અમારી ઇડલી ખાવાની છે. પણ સાંભાર છે એટલે ચાલશે. તો ચાલો હવે મળીએ ડાયરેક્ટ ઘરે. અને યસ મારી બસ પણ આવે છે. તમને ફટાફટ બસ લઈ અને દોડ ભાગવું જ પડશે. ચાલો જો ઘરે આવી ગઈ છું, ફ્રેશ થઈ ગઈ છું અને આજે મારે ઇડલી સંભાર બનાવવાનું છે. તો જો મેં સંભાર તો ઉકાળવા મૂકી દીધો છે. બધું રેડી કરીને ગઈ હતી. મસાલો ઉકાળવાનો બાકી છે. અહીંયા મેં પાણી મૂકી દીધું છે. અહીંયા મારું બેટર પણ રેડી છે. અને બીજી વસ્તુ એ છે કે મેં છે ને ઓનલાઈન જાઉં બ્રશ મંગાવ્યું હતું અને આવ્યું કેટલું નાનું એવું જો એકદમ સ્મોલ આવ્યું. જ્યારે જોઈએ ને ત્યારે એમ થાય કે ઓ કેટલું મોટું હશે. તો મેં મંગાવ્યું હતું ઓઇલ સ્પ્રેડ કરવા માટેનું અને સાવ નાનું એવું આવ્યું છે. ઇડલી બનાવવાની ઇડલી તે કોઈ બનાવી નથી ઇડલી ફર્સ્ટ ટાઈમ બનાવે ઇડલી આવડે છે ઇડલી બનાવતા જો આ બેટરમાં છે મેં ખાલી મીઠું નાખ્યું છે અને આમાં મેં થોડા સોડા નાખ્યા છે અને થોડું ગરમ પાણી નાખી દઈશ અને એમાં થોડું અમથું ઓઇલ નાખી અને બરાબર મિક્સ કરી અને પછી આમાં નાખી દઈશ. મેં છે ને આવી થાળીમાં જ બનાવવાની છું. પેલી રાઉન્ડ ઇડલી બનાવીશ પણ પહેલાં મેં થોડીક આ રીતે બનાવી નાખું અને પછી રાઉન્ડ બનાવીશ. કારણ કે દેવામાં રાઉન્ડ ગમે અને ઇડલી નોર્મલી તો રાઉન્ડ જ હોય. અને સાઉથ ઇન્ડિયન વન ઓફ માય ફેવરેટ ડિશ છે. મને બહુ જ ગમે, બહુ જ ભાવે. સાઉથ ઇન્ડિયન ગમે તે હોય મેંદુવડા, ઢોસા, ઇડલી કાંઈ પણ હોય મજા આવી જાય મને. તો જો અત્યારે હવે બસ પાણી ઉકળી ગયું છે. આ પ્લેટ મેં મૂકી દીધી છે ઓઇલવાળી કરીને અને હવે આમાં ગરમ પાણી થોડું એડ કરીશું. અને થોડું એવું તમારે ઓઇલ નાખવું હોય તો નાખવાનું. હું નાખતી નથી, આજે નાખું છું. બાકી હું એમ જ મિક્સ કરી અને બાય ધ વે આ બેટર મેં ઘરે બનાવેલું છે. ઘરે મીન્સ પલાળીને કરેલું છે. મેં છે ને આ બ્લેક પેપર થોડુંક નાખ્યું છે અંદર ઉપર
તમારે નાખવું હોય તો નાખવાનું, તો પ્લેન ઇડલી ચાલે. જો ઇડલી છે ને મને પ્લેન સાવ ના ગમે એટલે મેં રાઉન્ડ બનાવી, પણ એમાંય મેં બ્લેક પેપર સ્પ્રિંકલ કર્યું જ છે થોડું થોડું. અહીંયા હવે ઓલમોસ્ટ મારો સંભાર છે ને ઉકળવા જ આવ્યો છે ને અહીંયા એક પ્લેટ બનીને થઈ ગઈ છે રેડી. જો ચલો જો ઇડલી સરસ મજાની રેડી થઈ ગઈ છે. જો એકદમ જાળીદાર બની છે, બહુ જ સરસ એમ સ્પોન્જી. અને જો ચલો દિયમ, તને ભૂખ લાગી છે બેટા? અત્યારે નહીં, જ્યારે બધા આવે પછી. ના, બધા કોઈ નથી આવવાનું, 4 મહિના નથી આવવાના બેટા. તને એવું હતું કે આવવાના છે? હા, ન ખાવાના બેટા, મોટા પપ્પાનું ખાલી ટિફિન મોકલાવવાનું છે એટલે. ઓકે. 4 મહિના લોકો ન ખાવાના બેટા, એ લોકો જમી લીધું છે. એ લોકો અર્લી જમે ને એટલે હું મોકલાઈ દઈશ. હવે હમણાં ડેડી આપવા જશે, મોટા પપ્પા હતા ને ઘરે એટલે. ઓકે ઓકે ઓકે. 4 મહિના લોકો અર્લી જમીને ને એટલે મોટા પપ્પા ને જ જમશે આજે. ચાલ તું બેસી જા બેટા. કોના માટે પેકિંગ કરે? ભાઈ માટે, તમારા ભાઈ માટે, મારા જેઠ માટે. હું ભાઈ ભાઈ કરું, એકચ્યુઅલી મારા જેઠ માટે કરું, પણ મને પહેલેથી ભાઈ કહેવાની ટેવ છે એટલે ભાઈ જ કહેવાય છે. એ અત્યારે ગયો છે બર્મિંગહામ, તો એના માટે ટિફિન સર્વિસ 24 hours ઓપન છે અહીંયા. એવું 4 મહિના લોકો નથી આવવાના ને ખાવા માટે એટલે એ નથી. મેં 4 મિનિટ કર્યો તો ફોન તો કે આંટી મેં તો ખાઈ લીધું છે. ઓકે, ભાઈને રાઉન્ડ વાળી મૂકી દો એટલે ઇડલી જેવું લાગે યાર. પછી આપી આવો. સાંભાર ભરે દેવના થર્મસમાં ભર દો. જોઈ લે શેમાં કારણ ભરવું. કાંઈ છે જ નહીં. રાઉન્ડ વાળી ઇડલી બનાવી જો અપેક્ષાએ. રાઉન્ડ વાળી બનાવી હવે મેં. જો કે ઇડલી આવી જ હોય કરે, ઇડલી એકચ્યુઅલ આવી જ હોય રાઉન્ડ વાળી જ. તો ચોરસ કેમ બનાવી? મને એ ચોરસ ઈઝી લાગે, ફટાફટ બની જાય ને એટલે. દેવ અમને આવું બધું ખાવી તો ગમે, રાઉન્ડ એ ખાવી ના, કટકા જ કરીને નાખવાના છે ને. તમે લોકો ઇડલી ખાલી રાઉન્ડ જ બનાવો કે આવી સ્ક્વેર વાળી મારી જેમ બનાવો? અને ઘણા લોકો પડે આવા છે ને આપણે બ્લેક પેપર મેં નાખ્યું ને એ ના નાખે, સાવ પ્લેન જ રાખે. પણ બ્લેક પેપર વાળી હોય ને તો થોડું ટેસ્ટી સારું લાગે ને. તમને કેવી ગમે? આપણે તો ખાવાથી મતલબ કોઈ બી શેપમાં હોય. ના ના, શેપમાં નહીં, બ્લેક પેપર વાળી ગમે કે ના ગમે? ગમે શેપ તો આઈ ડોન્ટ કેર. શેપનું નથી કહેતી સાહેબ, સાંભળો તમે પેલા. હા, એ કહું છું કે એના ઉપર શું તમે નાખવાના હતા? બ્લેક પેપર નાખી દીધા. પેલી સાવ પ્લેન હોય, ખબર આપણે બહાર લારીએ તમે ઇડલી ખાવ, ફોરેનના છે ને લારીનો સંભાર બહુ ભાવે, મને તો એ જરાય ના ગમે. ઇન્ડિયામાં બહુ ખાધો અમે લોકો. આ કેવું ને એ લોકો બહુ ખાય યાર. હા, એ લોકો તો કે અત્યારે ખબર નહીં મળતું હશે કે નહીં. મળે જ છે ને, શું ના મળતું? ઇડલી ઓછી ખાઈએ, સંભાર વધારે હોય. હા તો અત્યારે મળે જ છે ને. તમે ગયા હતા ત્યારે ખાવા તો ગયા હતા, નહોતા ગયા? નહીં, આપણે ક્યાં ગયા હતા? તમે નહોતા ગયા કે તમે લોકો? ઓકે, મેં તો ખાધું હતું ઘરે. હું આવતા આવવાની છે ત્યારે ઉમંગ લઈ. એ સાંભારમાં એ લોકો શું નાખતા હોય, કેવી રીતે બનાવતા હોય, તો આપણે ખાતા ખાઈએ. બહારનું હોય એટલે આપણને ખબર નહીં, ગમે એવું હોય તો આપણે ખાઈ લઈએ. હવે સોશિયલ મીડિયામાં જોયા પછી હવે એવું લાગે બહારનું ના ખવાય. એવું હવે ના ખવાય બહારનું. તો એ કાંઈ બાકી નથી રાખતા હો, પર જાવ એટલે બધું ખાય. પણ હવે જોઈને ચેક કરીને ખાવાનું. આપણે શું ખબર જોયા વગર ડાયરેક્ટ મોઢામાં નાખી દઈએ ને કોઈ બી વસ્તુ હોય. એવું તો આપણે કેટલી ઇવન દાબેલી હોય, વડાપાઉં હોય, પણ હવે એને ખોલીને પ્રોપર ચેક કરીને ખાવાનું. ઓકે. યુ નેવર નો અંદર શું હોય. એટલે હેબિટ તો છે કે જોયા વગર જ ખાઈએ છીએ, પણ હવે ચેક કરીને ખાવાનું. હા, એ વસ્તુ. ચાલો હું આપી આવું હવે. અને યસ, જો સાંભારની તમને ક્વિક રેસીપીમાં કહી દઉં તો મેં ખાલી તુવેરની દાળ લીધી હતી, એને બોઇલ કરી અને પછી મેં તેલ મૂકી અને એમાં છે ને મેં સૂકું લાલ મરચું, લીમડાના પાન અને જીરું એટલું નાખી અને પછી મેં એમાં નાખ્યું હતું ટામેટા ચોપ કરેલા. બીજું શું નાખ્યું હતું? એ સાંભાર મસાલો, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર એટલું જ નાખ્યું. આમાં કાંઈ હું ગળપણ ના નાખું. અને આજે મેં કાંઈ વેજીટેબલ ડ્રમસ્ટિક હતી નહીં મારી પાસે સરગવો ને, તો એ યુઝ કરું. બીજું હું કંઈ નાખતી નથી આમાં, ખાલી ટામેટા જ નાખ્યા છે. પણ ટેસ્ટી સરસ છે. મેં હજી ટેસ્ટ નથી કર્યો સાંભાર, પણ બરેંગે ટેસ્ટ કરી લીધો તો એને કીધું કે સારો બન્યો છે. તો ચાલો હવે પરેંગ કાપીને આવે ભાઈનું ઘરે, પછી અમે લોકો ડિનર માટે બેસી જઈશું. દેવમ, કેવું લાગ્યું બેટા? 10 out of 10. તારું ફેવરેટ છે સાઉથ ઇન્ડિયન, રાઈટ? ગુડ. દેવમનું ફેવરેટ બધું જ
એને બધું ગમે. હા, એનું એ સારું છે દેવમ, એવું કઈ નહીં કે એને આ વસ્તુ ના ગમે કે પેલું ના ગમે. મને ગમે દેવમ, જે પણ હોય ડિનરમાં ખાઈ લે ને બેટા. ગુડ બોય છે. મારે કાંઈ વસ્તુ દેવા માટે ક્યારેય અલગ ના બનાવવી પડે. રોટલો હોય તો એ ખાઈ લે, ભાખરી રોટલી કાંઈ પણ આપો એને. કારેલાનું શાક એ ભાવે નહીં પણ તો એ ખાઈ લે. પર્યંક ઓલ ગુડ? ફર્સ્ટ ક્લાસ. ફર્સ્ટ દેવામાં તો મને રેટિંગ આપ્યું 10 out of 10. તમે તો કોઈ દિવસ રેટિંગ ના આપો મને. મેં કીધું ખરા ફર્સ્ટ ક્લાસ. 10 out of 10 બસ. એ લોકો જમી લે ને પછી મારો નંબર આવશે, કારણ કે ઇડલી કેવું ગરમ ગરમ જ મજા આવે. અને અહીંયા જો પાછી મેં રાઉન્ડ બનાવી નાખી છે, દેવમને આપીશ હવે. જો મેં એક ઇડલી છે ને, જો જલ્દી આમાં અંદર જો કેવી બનાવી છે હાર્ટ શેપમાં. આઈ હોપ કે બહાર આવે પછી હાર્ટ શેપમાં જ રહે. લેટ્સ સી. પરેંગ જોયું તમે? હાર્ટ શેપમાં બનાવી છો મેં ઇડલી. મેં કેટલા પ્રકારની ઇડલી બનાવી છે, રાઉન્ડ, સ્ક્વેર અને હાર્ટ. હાર્ટ પ્રોપર નીકળશે તો બતાવીએ ને. એને હું ખાઈશ. તું ખાઈશ? ઓકે. હવે જો બીજી ત્રીજી પણ ઇડલી મારી એડ થઈ ગઈ છે હાર્ટ શેપમાં. સરસ બની. જો હાર્ટ શેપ દેવમને ખાવી છે એટલે હું એને આપી દઈશ. સ્ક્વેર, રાઉન્ડ અને હાર્ટ. વેલેન્ટાઇન નજીક આવે છે ને એટલે દેવમે જો હાર્ટ લઈ લીધું છે. માય હાર્ટ. It's fine. નાઈસ બનાવ્યું બેટા. ઓ ગયું મોઢામાં. એવી રીતે જમાય બેટા.